શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આપણે જઈએ હાલ એસડી મોટરલેન્ડ, એટલે કે મારી ઓફિસે સહી સવારમાં આપણે અહીંયા આવી ગયા છીએ. બરાબર છે. આજે તારીખ થાય છે 21 અને કાલે 22 તારીખ થાય છે શ્રી રામ ભગવાનની જન્મભૂમિનો મહોત્સવ છે. બજારની અંદર એટલી બધી રોનક દેખાઈ રહી છે ને ભાઈ, જબરજસ્ત વસ્તુ દેખાઈ રહી છે આજે બજારની અંદર. લોકો બધા પોતપોતાની રીતે પોતપોતાનો સહયોગ આપી રહ્યા છે બધા જ, અને બધા રામભૂમિની અંદર જે શ્રીરામ ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે. હા, માહોલમાં બાકી જબરજસ્ત આખા વિસ્તારની અંદર ભગવો જ છે ભાઈ. ભગવો એટલે ભગવા સિવાય કોઈ વાત જ નહીં. એ જ છે. અને લોકો પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે. હા, ઇડલી વડા ફ્રીમાં આપી રહ્યા છે, આઈસ્ક્રીમવાળા આઈસ્ક્રીમ ફ્રીમાં આપી રહ્યા છે. હા, બજારની અંદર બધા પોતપોતાની ભાવ પ્રમાણે પોતપોતાની સેવા દર્શાવી રહ્યા છે. બસ એવા જ માહોલની અંદર આપણે બી એવું કંઈક વિચાર્યું છે, આપણે બી તમારા માટે કંઈક સેવા માટે લઈને આવીએ ભાઈ. આપણે આપણો ધંધો ગાડી લેવેચનો છે, એટલા માટે તમારા માટે આપણે ગાડી લેવેચમાંથી કંઈક લઈને આવીશું, પણ કંઈક લઈને આવીશું ખરા. આજે આપણે જોઈશું 2019ની વેગેનાર ભાઈ. અને ખાલી વેગેનાર માટે આજે નહીં, આજે બધા માટે તમને ડિસ્કાઉન્ટ આપવાનું છે. તમને વેગેનાર બતાવું, પછી આપણે ડિસ્કાઉન્ટની ચર્ચા કરીએ. આપણે ભાઈ મળીએ. પહોંચી ગયા છીએ ભાઈ વેગેનાર જોડે. જબરજસ્ત કન્ડિશનની અંદર ગાડી, નવી પડીકા પેક જ છે ભાઈઓ. 2019ની પડીકા પેક ગાડી ભાઈ, સીએનજી વાળી. આપણે જોઈ લઈએ આજુબાજુથી પહેલાં ભાઈ. હા, મસ્ત ગાડી છે ભાઈઓ, એકદમ કટમાં ગાડી છે. 0 કહેવાય ને. નવી પડીકા પેક એટલે પડીકા પેક જેવી જ છે ભાઈ. વાહ, પેલા લુક જોઈ લઈએ આજુબાજુનો ભાઈ. મનને સંતોષ થાય ભાઈ, આગળ ચર્ચા કરાય એટલે પહેલાં આપણે જોઈ લઈએ આજુબાજુનો લુક જોઈ લઈએ ભાઈ. ગાડી જોરદાર શાઇનિંગમાં જો, રેડી કન્ડિશન લાગી રહી છે ગાડીની. એક નંબર છે. સીટો બીટો ચેક કરી લઈએ એકવાર. ઓહો, હજી તો થેલીઓ ઉખડી નહીં ભાઈ, હજી તો થેલીઓ ઉખડી નહીં. સીટો બીટો ભાઈ નવી પડીકા પેક જ છે, કોઈ જાતના ડાઘા ડૂગી કશું જ નહીં. ડેશબોર્ડ એકદમ નવું નક્કોર, જાણે નવી છોડાવી હોય ને એવી જ ગાડી છે. પાછળની સીટો જોઈ લો એકવાર ભાઈ, ચર્ચા કરીએ આગળ. વેગેનાર છે ભાઈ, 2019ની ગાડી છે. બરોબર છે. 1 ઓનર ગાડી છે. સીએનજીમાં મળશે ભાઈ તમને ગાડી. અહીંયા VXI વર્ઝન છે. 4 પાવર વિન્ડો આવી જશે, મિરર એડજસ્ટેબલ આવી જશે, સેન્ટ્રલ લોક આવી જશે ભાઈ. અંદરથી ચર્ચા કરીએ ને એકવાર જોઈ લો. પેલા ડેશબોર્ડ ને બધું જોઈ લઈએ. હા, ગજબ ભાઈ ગજબ. સીએનજી મળી જશે ભાઈઓ, મસ્ત સીએનજી છે. પરફોર્મન્સ એકદમ 0 સહેજે દબાતી નહીં ગાડી. અને પેટ્રોલમાં ચલાવતા હોય ને એવું જ લાગે છે. એસીના વેન્ટો મળી જશે, સ્ટેરિંગ ઉપર કંટ્રોલ બી આવી જશે. વેગેનારમાં કંટ્રોલ ભાઈ, વાહ, વેગેનારમાં કંટ્રોલ મળશે ભાઈ. હા, ટેપ આવી જશે કંપનીનું, કંપની ફિટેડ છે ભાઈ. એસી મળી જશે. મેન્યુઅલ મોડની અંદર છે, ગેર પાડીને જવા જ દેવાની સીધી ભમાઈને. કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી છે ભાઈઓ. વાહ, પાછળથી જોઈ લઈએ એકવાર, પછી આપણે બોનેટની ચર્ચા કરશું. પાછળથી કંઈક ગાડી આવી દેખાય છે ભાઈ, બહુ જ સરસ લાગે છે. અહીંયા ડેકી આવશે, તમારે કંઈ સામાન મૂકી શકાય છે. આગળ ડેશબોર્ડ કંઈક આવું દેખાઈ રહ્યું છે અત્યારે હાલ. સરસ કન્ડિશન લાગે છે ભાઈ. નવી પડીકા પેક ગાડી છે, એકદમ નવી, જાણે શોરૂમમાંથી લીધી હોય ને એવી ગાડી છે. ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ, કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ગાડીની અંદર. એન્જિન બી કંપનીનું કંપની ફિટેડ એન્જિન છે ભાઈ. નવું પડીકા પેક એન્જિન, કોઈ જ જગ્યાએ એક્સિડન્ટ નહીં ભાઈ. ગાડી આખી ઓરિજિનલ ગાડી હોય, આખી ઓરિજિનલ ગેરંટેડ. સીએનજીમાં પરફોર્મન્સ સારું છે ભાઈઓ, ચલાવવામાં બહુ જ મજા આવે છે. પેટ્રોલ જેવી જ ચાલે છે. પેલી ઘણી ગાડીઓ દબાઈ જતી હોય છે ને, એવું કંઈ દબાતું એવો કોઈ પ્રશ્ન નહીં થતો ભાઈ. એકદમ 0 હેડ છે. ડેકી ખોલીને એકવાર જોઈ લઈએ. સ્પેસ મળશે ભાઈ, વાપરવા સ્પેસ મળી જશે. સ્પેસ મળે છે ભાઈ વાપરવા માટે. સીએનજીની ટેન્ક લાગેલી છતાં બી તમને સ્પેસ મળી જશે. પાછળ ડેકી કંઈક આવી દેખાઈ રહી છે અને જગ્યા મળી રહે છે ભાઈ વાપરવા માટે. ચિંતા કરવાની જરૂર સહેજે નહીં થતી. ચર્ચા કરીએ આપણે ભાવની. એક જ મિનિટ આવું તમારી આગળ ભાઈ. 2019ની વેગેનાર આપણે જોઈ ભાઈ હાલ. બહુ સરસ કન્ડિશનમાં ગાડી દેખાઈ રહી છે. મેં પોતે ટ્રાયલ માર્યો છે ગાડીનો. એક નંબર પરફોર્મન્સ છે ગાડીનું. તમારે ખરીદી કરવાની ગણતરી હોય તો લઈ લેવાય. ડિટેલની અંદર જોઈએ તો 2019ની ગાડી, 1 ઓનર, સીએનજીની એન્ટ્રી સાથે ગાડી છે. 67,000 કિલોમીટર ફરેલી છે ગાડી ભાઈ. એટલે ગાડીમાં બીજું કંઈ જોવાનું આવતું નહીં. ગાડીના એન્જિન ભાઈ કંપની ફિટેડ આખી ગાડી ઓરિજિનલ છે. કોઈ જગ્યાએ તકલીફવાળો કેસ છે નહીં. હવે ગાડીના ભાવની ચર્ચા કરીએ ને આપણે, તો ગાડીનો ભાવ છે ને ભાઈ 5,21,000 રૂપિયા મૂકેલો છે.
5,21,000 રૂપિયા. એમાંથી ફાઇનલ આપવાની ગણતરી 2,000 છે ભાઈ. 5 લાખ રૂપિયામાં આપી દેવાની ગણતરી 2,000 છે ભાઈ. હાલ 5 લાખ રૂપિયામાં આપી જ દેવાની થાય. રામ જન્મભૂમિ એટલે કે શ્રીરામ ભગવાનની સ્થાપના અયોધ્યામાં થવા જઈ રહી છે ભાઈ. અને તમને કીધું હતું મેં કે ભાઈ બધા પોતપોતાની રીતે સેવા દર્શાવી રહ્યા છે. લોકો અગરબત્તી બનાવી રહ્યા છે, લોકો મોટો ઘંટ બનાવી રહ્યા છે, લોકો મોટું નગારું બનાવી રહ્યા છે, લોકો બધા ફ્રીમાં ભોજન આપી રહ્યા છે. 22 તારીખે ઇડલી વડા ફ્રીમાં ખવડાવી રહ્યા છે, આઈસ્ક્રીમવાળા આઈસ્ક્રીમ ફ્રીમાં ખવડાવી રહ્યા છે. તો આપણો બી ભાવ ભાઈ એવો થાય કે ભાઈ આપણે ગાડી લેવેચનું કામકાજ છે તો આપણે બી તમારા માટે કંઈક થોડી ઘણી સેવા લઈને આવીએ ભાઈ 22 તારીખ માટે. તો આપણે તમારા માટે સેવા લઈને આવ્યા છીએ ભાઈ. તમે આજે 22 તારીખે કોઈ બી ગાડીની ખરીદી કરો ને ભાઈ આપણે ત્યાંથી તો સીધું 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ તમને આલી જ દેવાનું થાય છે. આપણાથી ભાઈ 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ બનેવું ને આપણે તમને 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દઈશું ભાઈ. કંઈ કમાવાની ગણતરી બેહતી નહીં 22 તારીખ માટે ભાઈ. ખાલી સેવા કરવાની જ ગણતરી બે છે ભાઈ. 22 તારીખે આવી જજો ને 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ લઈ જજો ભાઈ. મળીએ ત્યારે નવા વિડીયોમાં નવી ગાડી સાથે ભાઈ. થેન્ક યુ. જય શ્રી રામ. જય